હાલ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને એમ કહેવાય કે ડેડિયાપાડાના ધારાસભ્ય એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખી દેવામાં આવ્યા છે, અને તેની સાથે તેમની પત્નીને પણ જેલમાં નાખી દેવામાં આવ્યા છે, અને 7 વર્ષની જેલ ફટકારવામાં આવી છે ચૈતરભાઈ વસાવાને. હાલ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે મિત્રો સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, બધું જ સરકારી. કેમ આવું? ગુજરાતમાં હજારો ભાજપના માણસોએ ન કરવાના તમામ ધંધાઓ કર્યા છે. એને તો પોલીસ સ્ટેશનના લોકઅપમાં કલાક બેસાડવામાં. તો તમે વિડીયો જોયો મિત્રો. નમસ્કાર મિત્રો, નવો વિડીયો તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. તો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખી દેવામાં આવ્યા છે, અને 7 વર્ષની એમને જેલ ફટકારવામાં આવી છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા છે કે ભાજપના નેતા અને આ ભાજપનું કર્યું થયું છે એવું કહી રહ્યા છે. જે મિત્રો ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખવાના પાછળના આ ભાજપના છે, જે આ ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાજપમાંથી ચૈતરભાઈ વસાવાને ઘણી વખત ઓફરો આવેલી છે. જે મિત્રો એવું કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવાને ભાજપમાંથી કેટલી વખત ઓફરો આવી એમને ખુદને ખબર નથી. જે મિત્રો કેમ કે ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે ને, જે લોકોની હિત માટે લડે છે, અને ગરીબો માટે લડે છે, અને આદિવાસી લોકો માટે લડે છે. જે મિત્રો જ્યાં ખોટું થતું હોય ત્યાં ઊભા રહીને એ લડવાની કોશિશ કરે છે, અને ઉગ્ર આંદોલન કરે છે. જે થતું હોય એ પણ કરે છે. જ્યાં સડકોની સવાલ હોય કે આમ નવા સવાલો હોય, એવા ઘણા સવાલો હોય, જ્યાં લોકો ન પહોંચી શકતા હોય ને, ત્યાં ચૈતરભાઈ વસાવા ઊભા રહીને એ પહોંચીને જે કામ કરવાનું હોય, અને જે અટક્યું કામ હોય ને એ પણ કરાવી દેતા. જે મિત્રો એવા ચૈતરભાઈ વસાવા હતા. આમ આદમી પાર્ટીના નેતા એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવા પણ એક ખૂબ સારા નેતા હતા એવું કહેવામાં આવે છે. અને આ જે કર્યું છે ને ભાજપની સરકારે કર્યું છે. જે મિત્રો એવું કહેવામાં આવે છે, અને ગોપાલ ઇટાલિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે, જે એવું કહી રહ્યા છે કે અમારા નેતાઓને 7 વર્ષની સજાઓ થઈ જશે, અને ભાજપના નેતા 1 કલાક પણ જેલમાં નથી બેસતા. જે મિત્રો એવું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો, અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.